સારું, આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ એટલા માટે કે આપણે છેલ્લા 1-2 રવિવારથી પ્રાર્થના કરતા હતા 17મી તારીખે ક્વાયર સન્ડે ઉજવીએ અને ક્વાયર સેમિનાર પણ થાય અને પ્રભુએ એ દિવસ બતાવ્યો. આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ડિસેમ્બર મહિનો આવે એટલે નાતાલ ખ્રિસ્ત આગમન પર્વની તૈયારીઓ કરીએ અને રીતે ક્વાયર દ્વારા પ્રભુની સ્તુતિ કરીએ. વર્ષ દરમિયાન ક્વાયરની પ્રભુએ મદદ કરી એ બધા આશીર્વાદોને યાદ કરીએ અને ક્વાયર દ્વારા આપણે પ્રભુની ગીતો દ્વારા પ્રભુને માન મહિમા આપી શક્યા. ધન્યવાદ. તેથી આજે ક્વાયર સન્ડે આપણે ઉજવીએ ત્યારે પ્રભુનો આભાર માનતા આવો પ્રભુના ચરણે નમીએ અને આજની ક્વાયર સન્ડેની ભજન સેવાની આપણે શરૂઆત કરીએ. યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તથા તેના પવિત્ર ભુજે પોતાને સારું વિજય મેળવ્યો છે. આવો પ્રભુના ચરણે નમીએ, પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન પ્રેમાળ દયાળુશ્વર પિતાજી, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, સર્વમાન મહિમા આદર ગૌરવ પ્રભુ તમને આપીએ છીએ. તમારી કેટલી બધી મોટી દયા અને કૃપા આજે અમારા પર થઈ કે આજે પવિત્ર સાબાત વાર અમારા જીવનમાં બતાવ્યો. રાત્રે તમારું વિશ્વાસુ પણ અમારી સાથે રાખ્યું. સુંદર સવાર અમને આપી, ખુશનુમા વાતાવરણ આપ્યું. એ બધાને માટે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને આજે પ્રભુ અમે જ્યારે ક્વાયર સન્ડેની ઉજવણી કરવાના છીએ, ગીતો દ્વારા, સ્તોત્રો દ્વારા, વચન દ્વારા પ્રભુ તમારું નામ મોટું કરીએ અને તેથી આજે એક સુંદર સમય અમને આપ્યો ભજન સેવાનો અને મારા ભજનિકો ભાઈ બહેનોને પ્રભુ તમે દોરી લાવ્યા. બધા ભાઈ બહેનો આવ્યા છે, સર્વને આશીર્વાદ આપો. હજુ જેવો રસ્તામાં છે આવી રહ્યા છે પ્રભુ સહી સલામત તમે દોરી લાવજો. અને પરમેશ્વર પિતાજી અમે બધા સાથે ભેગા મળીએ અને પ્રભુ તમારો મોટો મહિમા કરીએ એવું થવા દો. પિતાજી, વડોદરાથી સેન્ટેનરી ચર્ચમાંથી પ્રભુ તમારા સેવક શ્રી રોબિનભાઈ રાઠોડ સાહેબ અને પ્રભુ એમની ટીમને પણ તમે અહીંયા દોરી લાવ્યા સહી સલામત માટે પણ અમે આભાર માનીએ છીએ. ત્યારે પિતાજી આ ભજન સેવામાં તમે પોતે પધારો, તમે આવો પ્રભુજી, પુલપીટ પર આવો અને પિતાજી આજની ભજન સેવાને આશીર્વાદિત કરો. તમે માન અને મહિમા પામો. ક્વાયરની સેવાઓને માટે આભાર માનીએ છીએ. વર્ષ દરમિયાન પ્રભુ તેમણે ગીતો દ્વારા સ્તુતિ આરાધનામાં દોરવણી આપી, ભજન સેવાઓ આશીર્વાદિત કરી અને આજે પણ પ્રભુ ક્વાયરની સેવાઓને અમે યાદ કરીએ છીએ. જે સારા તાલંતો આપ્યા ભાઈ બહેનોને, વગાડવાના તાલંતો આપ્યા અને પ્રભુજી સુંદર રાગે ગીતો ગાઈને પ્રભુજી તમારી સ્તુતિ આરાધના કરી શક્યા. વર્ષ દરમિયાન બધા માટે આભારી છીએ
અને આજે પણ પ્રભુ ગીતો દ્વારા તમને ઊંચા કરીએ માટે મદદ કરો. આજનો આશીર્વાદ આપો. ક્વાયરના ભાઈ બહેનોની મદદ કરો પ્રભુ. એવી પ્રાર્થના સાથે આ ભજન સેવાને તમારા ચરણોમાં મૂકીએ છીએ. આજે ક્વાયરના સભ્ય કુમારી મેઘા અરવિંદભાઈ ખ્રિસ્તી એ ભજન સેવાનું સંચાલન કરે ત્યારે દીકરી ઉપર પણ તમારો આશીર્વાદ આપો, પવિત્ર આત્માનો અભિષેક આપો અને ભજન સેવાને સંચાલન કરવાને માટે પ્રભુ તમે દોરવણી આપજો. એવી પ્રાર્થના સાથે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમીન આમીન. સારું, હવે આ સમય ક્વાયરના સભ્ય કુમારી મેઘા અરવિંદભાઈ ખ્રિસ્તી એમને સોંપવામાં આવે છે અને ભજન સેવામાં આપણને સંચાલન કરશે. મને આ સમય આપવા માટે હું પાળક સાહેબનો આભાર માનું છું. આવો આપણે સર્વ પોતાની જગ્યાએ ઊભા થઈએ અને ક્વાયર સન્ડેની ઉજવણીમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 77 સૌ સાથે મળીને ગાઈએ અને પ્રભુનો મહિમા કરીએ. ક્વાયર તેમાં દોરવણી આપશે. આપણે સૌ વારાફરતીના વાંચનમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ પાઠ નંબર 51. નોયલ અંકલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને વારાફરતીના વાંચનમાં દોરશે. આપણે સૌ વારાફરતીના વાંચનમાં જોડાઈશું. ભજન સંગ્રહની પાછળ 51મો રવિવાર, ઈશ્વર સ્તુતિનું મહાન ગીત, પેજ નંબર 448. યહોવાની સ્તુતિ કરો, આકાશોથી યહોવાની સ્તુતિ કરો, ઉચ્ચ સ્થાનોમાં તેની સ્તુતિ કરો. તેના સર્વ દૂતો તમે તેની સ્તુતિ કરો, તેના સર્વ સૈન્યો તેની સ્તુતિ કરો. સૂર્ય તથા ચંદ્ર તમે તેની સ્તુતિ કરો, સર્વ જગજગતા તારા તેની સ્તુતિ કરો. આકાશોના આકાશો તમે તેની સ્તુતિ કરો, આકાશ ઉપરના પાણી તેની સ્તુતિ કરો. યહોવાના નામની સ્તુતિ તેઓ કરે,
કેમ કે તેની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયા. વળી તેણે સદાકાળને માટે તેઓને સ્થાપન કર્યા છે, જેનું ઉલ્લંઘન તેઓ કરી શકે નહીં એવો નિયમ તેણે કર્યો છે. પૃથ્વી પરથી તમે યહોવાની સ્તુતિ કરો, રાક્ષસી જળચરો તથા સર્વ ઊંડાણો તેની સ્તુતિ કરો. અગ્નિ તથા કરા, હિમ તથા મેઘ, આંધીના વાયુ, જે તેનું વચન પૂરું કરે છે. પહાડો તથા સર્વ ડુંગરો, ફળવૃક્ષો તથા સર્વ દેવદારો, જાનવરો તથા સર્વ પશુઓ, પેટે ચાલનારા જીવજંતુ તથા ઉડનારા પક્ષીઓ, પૃથ્વીના રાજાઓ તથા સર્વ લોકો, હાકેમો તથા પૃથ્વીના સર્વ ન્યાયાધીશો, જુવાનો તથા કન્યાઓ, વૃદ્ધો તથા બાળકો, તે સર્વ યહોવાના નામની સ્તુતિ કરો, કેમ કે એકલું તેનું જ નામ બુલંદ છે. તેનું ગૌરવ પૃથ્વી તથા આકાશ કરતાં મોટું છે. યહોવાની સ્તુતિ કરો. આપણે સૌ પોતાની જગ્યાઓ પર બેસીએ. મધ્યસ્થીની પ્રાર્થના માટે ડેનીભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને માંદાઓ માટે, કમિટી માટે, મંડળી માટે અને જરૂરિયાતમંદો માટે પ્રાર્થના કરાવે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા અતિ સામર્થ્ય અને અતિ પવિત્ર સનાતન પરમેશ્વર પિતા, પ્રભુ, અમે તમારા પવિત્ર નામને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. આજની આ સુંદર સવાર પ્રભુ તમે અમારા જીવનોમાં આપી, ત્યારે પ્રભુ આજે બદનીકો આવ્યા છે પ્રભુ, એવું તમને શોધવાને માટે અમે બધા આવ્યા છે. અમે તમારા નામને ઊંચું મનાવવાને માટે આવ્યા છે પ્રભુ. ત્યારે પ્રભુ આજનો ઉત્તમ આશીર્વાદ તમે અમને પૂરો પાડો એ પ્રાર્થના વિનંતી પ્રભુ અમે ખાસ કરીને કરીએ છીએ. પ્રભુ, તમારું વચન યશાયા 6 કહે છે કે પવિત્ર પવિત્ર જે સૈન્યના દેવ યહોવા, એવું કહેતા પ્રભુ દૂતો નિરંતર તમારી આભાર સ્તુતિ કરે છે અને પ્રભુ તેઓ નિરંતર તમારા નામને મહિમા આપે છે. તમારી પવિત્રતા અને તમારું સામર્થ્ય, તમારો પ્રકાશ એટલો છે કે તેઓ પોતાની પાંખોથી પોતાના શરીરને પ્રભુ પોતાને ઢાંકે છે પ્રભુ. એ બાબત ત્યાં નોંધવામાં આવી છે. આટલા અજાબ ભયાવહ પરાક્રમી પરમેશ્વર છતાં પ્રભુ તમે અમારી મુલાકાત લો છો પ્રભુ, અમારી સાથે સંગત લો છો પ્રભુ. એ બધી બાબતોને માટે અમે આભાર માનીએ છીએ. જ્યારે પ્રભુ આ ઘરમાં આવ્યા છે ત્યારે પ્રભુ આજે અમે અમારા જીવનોને તપાસ કરીને પ્રભુ અમે બીજા અમારા બાજુના વ્યક્તિ તરફ નથી જોતા, પણ પ્રભુ આજે અમે તમને શું આપવાના છે એ તરફ અમે લક્ષ્ય રાખીએ છીએ. અને પ્રભુ અમે જોઈએ છીએ કે આજનો આ દિવસ, આ સાબત દિન, આજના ભજન સેવાનો સમય એ મારા જીવન માટે પ્રભુની સમીપ આવવાનો સમય બની રહે એ માટે પ્રભુ તમે અમારી ખાસ રીતે સહાય અને મદદ કરો એ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે વ્યક્તિગત રીતે તમને માન મહિમાને ગૌરવ આપીએ છીએ. પ્રભુ તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો. પ્રભુ તમે આલ્ફા ઓમેગા, આદિ અને અંત, પ્રથમ તથા છેલ્લા વિશ્વાસુ પરમેશ્વર છો. પ્રભુ તમારામાં કદી પણ બદલાણ આવતું નથી. પ્રભુ તમે કદી બદલાતા નથી. તમે પ્રભુ તમે અનંતકાળથી પ્રભુ અનંતકાળ સુધી એવા રહેનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ કે અમારો ઈશ્વર એ કદી બદલાનાર એવો ઈશ્વર છે. પ્રભુ ખાસ કરીને જ્યારે અમે અમારા મસ્તકો નમાવ્યા છે પ્રભુ, ત્યારે પ્રભુ અમે અમારા હૃદયોને તમારા ચરણોમાં લાવીએ છીએ પ્રભુ. આજે પ્રભુ અમારા હૃદયોમાં પ્રભુ પસ્તાવો હશે, પાપો હશે પ્રભુ, નબળાઈઓ હશે, બધી બાબતોને પ્રભુ અમે તમારા ચરણોમાં લાવીએ છીએ પ્રભુ. ખાસ કરીને પ્રભુ અમે જ્યારે બાઇબલમાં જોઈએ છીએ ત્યારે પ્રભુ થોમા પ્રભુ એ તમારી પાસે અવિશ્વાસ લઈને આવ્યો,
પણ પ્રભુ એના અવિશ્વાસને તમે લીધો અને એને તમે વિશ્વાસુ બનાવ્યો પ્રભુ. પ્રભુ જ્યારે કોઈ અહીંયા અવિશ્વાસી છે, જો કોઈ પાપી છે, જો પ્રભુ તમારાથી કોઈ દૂર છે, તો એ બધી બાબતોને પ્રભુ અમે જેવા છે એવા તમારી પાસે આજે આવીએ છીએ અને પ્રભુ અમે તમને પોતાની જાતોને સમર્પિત કરીએ છીએ કે જેથી પ્રભુ અમારા જીવનોને તમે અડકો પોતાના હાથોમાં લો અને જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે પ્રભુ અમે માટી છે ને તમે કુંભાર છો, પ્રભુ તમને ગમતું રૂપ તમે અમારું ઘડો આજે, એવી અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. જે વાલાઓ અહીંયા બેઠા છે એમના માટે તમારી યોજનાઓ છે, એમના જીવનો એ કિંમતી છે પ્રભુ, ત્યારે એ કિંમત પ્રભુ તમે તેઓને સમજાવો. જ્યારે આ જીવન મળ્યું છે, જ્યારે ખ્રિસ્તી જીવન મળ્યું છે, ત્યારે આ જીવન દ્વારા જીવતા ઈશ્વરને ઉચ્ચ કોટીનો માન, મહિમા અને ગૌરવ અમે બધા આપી શકીએ, એ માટે તમે અમારી સહાય અને મદદ કરો. જ્યારે અમે મંડળી તરીકે છે ત્યારે અમારી આ ગોધરા મંડળી તરીકે અબ્બા બાપ અમે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ પ્રભુ. તમારા નામની સ્તુતિ કરીએ છીએ પ્રભુ. હાલેલુયા પ્રભુ, અમે તમને ધન્યવાદ આપીએ છીએ. ખાસ કરીને જ્યારે અમે આ સમયે તમારી પાસે આવ્યા છે ત્યારે અમારા પાપોને, અમારી દુષ્ટતાઓને પ્રભુ અમે વ્યક્તિગત રીતે યાદ કરીને તમારા ચરણોમાં લાવીએ છીએ પ્રભુ. તમે આ પૃથ્વી પર અમારા પાપોથી અમને છોડાવવાને માટે આવ્યા. તમે તમારું પવિત્ર લોહી, જે નિષ્કલંક પ્રભુ પાપ વગરનું લોહી, એવું તમે અમારા માટે વહેવડાવ્યું કે પ્રભુ દરેક જે પાપી લોહીવાળા માણસો છે તેઓને પ્રભુ પાપોની માફી મળે, એમના માટે અનંત જીવનની આશા બને, એ માટે પ્રભુ તમે તમારું લોહી વહેવડાવ્યું. જે બધા દુઃખો તમે પ્રભુ વધસ્તંભ પર સહ્યા એ બધા અમે યાદ કરીએ છીએ પ્રભુ. તમે અમારા માટે કોરડાના માર ખાધા, તમારા પર લોકો અમારા લીધે થૂક્યા પ્રભુ. પ્રભુ તમને પ્રભુ લોકોએ તમારા કપડાને ફાડી નાખ્યા પ્રભુ, વહેંચી લીધા પ્રભુ. તમારા કૂખમાં ભાલો મારવામાં આવ્યો, તમારા હાથમાં ને પગમાં કિલ્લા મારવામાં આવ્યા, તમારી મસ્કરી કરવામાં આવી. જે સૃષ્ટિના રાજાના શબ્દથી આખી સૃષ્ટિનું સર્જન થયું, એને અમારા લીધે આટલું બધું દુઃખ સહ્યું પ્રભુ. આ તમારો પ્રેમ છે, આ તમારો અગાપે પ્રેમ છે પ્રભુ. એ પ્રેમને આજે અમે બધા યાદ કરીને અમે તમને માન, મહિમાને ગૌરવ આપીએ છીએ. અને જ્યારે આજે સવારે આ ઘરમાં છે ત્યારે અમે કદાચ પ્રભુ પાપી હોઈશું, નબળા હોઈશું, ત્યારે પ્રભુ એ લોહીને યાદ કરીને, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દેવનો દીકરો છે એ બાબત પર વિશ્વાસ કરીને આજે અમે પસ્તાવો કરીએ છીએ. અમારા પાપોની અમે માફી માગીએ છીએ કે પ્રભુ તમે અમને વારંવાર માફ કર્યા, પણ પ્રભુ વારંવાર અમે તમારાથી દૂર ગયા. ત્યારે પ્રભુ આજે અમે અમારા હૃદયોમાં પસ્તાવો કરીએ છીએ. અમારા પાપોને પ્રભુ ઈસુ તમારા એ પવિત્ર લોહીમાં તમે ધોઈ નાખો અને તમે અમને શુદ્ધ, પવિત્ર પ્રભુ અને નિષ્કલંક પ્રભુ એવા તમે અમને કરો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેવા તમે અમને ચાહો છો તેવા તમે અમને બનાવો. જ્યારે પ્રભુ આજે ક્વાયર સન્ડે છે ત્યારે પ્રભુ અમે અમારા ક્વાયરના સભ્યોને અમે તમારી પાસે લાવીએ છીએ. અમે માણસો છે ને પ્રભુ, આખું વર્ષ અમારી નાની મોટી નબળાઈ રહી પ્રભુ, એ જવાબદારી નિભાવવાને માટે, છતાં પણ પ્રભુ તમે દરેકને આખું વર્ષ સાચવ્યા, સંભાળ્યા. અને આજે આ ક્વાયર સન્ડેની અમે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પ્રભુ જે આશીર્વાદ અમને ક્વાયરના સભ્યો તરીકે આપ્યો છે એને માટે અમે તમને આભાર માનીએ છીએ. અમારા બધામાં કંઈક નબળાઈઓ છે, પણ પ્રભુ તમે એ નબળાઈઓને દૂર કરો અને પ્રભુ તમે અમને ભરતા જાઓ, તમે અમને આશીર્વાદિત કરો અને પ્રભુ અમારા જીવનો દ્વારા, અમારા ક્વાયર દ્વારા તમને બહુ અદ્ભુત એવો માન, મહિમાને ગૌરવ મળે, એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આ સમયે પ્રાર્થના કરીએ છીએ અમારા ક્વાયર પ્રમુખ હેપ્પીભાઈને માટે, પ્રભુ અર્પિતભાઈને માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમે એમની સાથે પણ રહ્યા છો અને પ્રભુ દરેક જવાબદારીમાં આગળ પણ તમે તેઓની સાથે રહેજો અને અમે બધા મળીને તમારું નામ ઊંચું મનાવી શકીએ, એવી પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ આજે પ્રભુ મેઘા પ્રભુ લીડિંગ કરી રહી છે ત્યારે પ્રભુ તમે એને સહાય કરો. પ્રભુ આ ચર્ચ એનું છે પ્રભુ, તમે આ મંડળી એને આપી છે ત્યારે પ્રભુ તમે એને બળ આપો, હિંમત આપો, તમારા આત્માની દોરવણીને પરાક્રમ તમે એને આપો અને સારી રીતે પ્રભુ આજે લીડિંગ કરી શકે અને અમે બધા એના લીડિંગથી આશીર્વાદિત થઈએ. એનું લીડિંગ જોઈને પ્રભુ અમે તમને માન, મહિમા અને ગૌરવ આપીએ, એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમારા પાળક સાહેબને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા ડીસુ સાહેબને માટે ને એમના પરિવારને માટે, આશીષ સાહેબને એમના પરિવારને માટે, હોસ્ટેલના પ્રભુ સુપ્રિન્ટેન્ડન્ટ એમના બાળકો, સુરેશ સાહેબને પ્રભુ, શીલા આંટી પ્રભુ, અમને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક તમારી સેવામાં અમારી પાસે તેઓ જોડાયેલા છે ત્યારે પ્રભુ તમે તમારો આશીર્વાદ તેઓને આપો, એમના પરિવારોને આશીર્વાદ આપો, તેમની જરૂરિયાતોને તમે પૂરી પાડો, એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. આજના અમારા વક્તા રોબિન અંકલને પ્રભુ તમે અમારી મધ્યે લાવ્યા છો ત્યારે પ્રભુ અમે કૃપા માગીએ છીએ. તેઓએ વચન તૈયાર કર્યું છે, તેઓએ પ્રાર્થના કરી, તમારી દોરવણી માંગીને વચન તૈયાર કર્યું હશે,
પણ પ્રભુ એ કહેવાને માટે તમારું બળ તમે એમને પૂરું પાડો, તમારો પરાક્રમ તમે એમના પર મોકલી આપો. અને પ્રભુ અમે પથ્થરવાળી કે પ્રભુ કાંટાવાળી ભોયવાળા સાંભળનારા ના બનીએ, પણ સારી ભોયવાળા પ્રભુ અમે સાંભળનારા બનીએ, કે જે વચન અમને આપવામાં આવે એ અમે જો જ્યાં સુધી સાંભળવા માટે તૈયાર નહીં થઈએ તો પ્રભુ ગમે તેટલું વચન સારું અમને કહેવામાં આવે પણ પ્રભુ એને કોણ પ્રભુ સમજીને પોતાના જીવનમાં સ્વીકારશે. ત્યારે પ્રભુ રોબિન અંકલને માટે અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ. તમારા આત્માનો અભિષેક તમે એમના પર મોકલી આપો, તમારું પરાક્રમ એમના પર મોકલી આપો. અને પ્રભુ જે વાતો પ્રભુ તમે એમને પ્રભુ સંદેશાને માટે આપી છે એના દ્વારા અમારી ગોધરા મંડળી આજે આશીર્વાદિત થાય એ માટે અમે ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીના વાલાઓને માટે પ્રભુ, જેઓ બીમાર છે, જેઓ વૃદ્ધો છે, એ દરેકને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ અમે ખાસ પ્રભુ સુશીલા દાદી માટે, હિના આંટીને માટે, પ્રભુ પુંજી ફોઈને માટે, પ્રભુ ચીકા કાકાને માટે, સેમ્યુલ દાદાને માટે પ્રાર્થના કરીએ છીએ. રૂબીના દાદીને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ વૃદ્ધ દાદીને માટે પ્રાર્થના કરીએ છીએ. અને બીજા અમારા વડીલો જેઓ 60 વર્ષની આસપાસ પ્રભુ છે, તેઓ પણ નાની મોટી તકલીફોથી પીડાય છે. પ્રભુ એ દુઃખો છે, ત્યારે પ્રભુ તમારું બળ તમે તેઓને આપો, કેમ કે પ્રભુ તમે સાજાપણું આપનાર પરમેશ્વર છો. જ્યારે ઇસ્રાયેલ પ્રજાને મિસ્ર દેશમાંથી બહાર કાઢી લાવ્યા અને તમે જે પ્રથમ નામ તેઓને આપ્યું એ યહોવા રાફા પરમેશ્વર, કે જે સાજાપણાનો ઈશ્વર છે, એ ઈશ્વર કદી બદલાતો નથી. આજે પણ એનું પરાક્રમ અમારી મંડળીમાં હાલતું થાય અને અમારા વૃદ્ધોને એ બળ આપવામાં આવે, અમારા બીમાર વાલાઓને પ્રભુ એ સાજાપણું આપવામાં આવે, કેમ કે પ્રભુ ઈસુને નામે એ સઘળું શક્ય છે. ત્યારે પ્રભુ તમે એ કૃપાઓ અમારી મંડળી પર કરો એવી પ્રાર્થના કરીએ છીએ. મંડળીના નાના બાળકો છે તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુ એમના મા બાપોને તમે ઉત્તમ આશીર્વાદ આપ્યો છે, ત્યારે એ આશીર્વાદને યાદ રાખીને પ્રભુ એક ઉચ્ચ સારામાં સારું પ્રભુ તેઓ શિક્ષણ આપે અને તમારા ભયમાં અને બીકમાં તેઓ તેમના બાળકોને મોટા કરી શકે એ માટે સહાય કરો. પ્રભુ ખાસ કરીને પ્રભુ સારો એક નમૂનો બાપ તરીકે અને મા તરીકે તેઓ આપી શકે એવી ખાસ પ્રાર્થના વિનંતી કરીએ છીએ. અમારી મંડળીના દરેક નાના મોટા બાળકોને તમે સાચવો અને સંભાળો એવી પ્રાર્થના વિનંતી કરીએ છીએ. પ્રભુ હવે પછીનો સઘળો સમય પ્રભુ પરમેશ્વર પિતા અમે તમારા સમજ પૂજામાં સોંપીએ છીએ. આગળનો સમય અમે તમને માન આપવાને માટે આવ્યા છે, અમે તમને મહિમા માટે આપવામાં આવ્યા છે. અમે જેની સ્તુતિ કરીએ છીએ જીવતો અને પરાક્રમીને ભયાવહ ભસ્મ કરનાર એવો ઈશ્વર છે, ત્યારે અમે એને કંપારી સહિત, બીક સહિત અને પૂરા હૃદયથી પ્રભુ અમે તમને માન મહિમાને ગૌરવ આપી શકીએ. એકબીજાને ના જોઈએ પણ અમારી દ્રષ્ટિ ઈશ્વર તરફ અમે રાખી શકીએ એ માટે તમે અમારી સહાય અને મદદ કરો. તમારી હાજરી આ ઘરમાં પ્રભુ તમે મોકલી આપો અને આજની આ ભક્તિ સભા દ્વારા પ્રભુ તમને આનંદ થાય. તમે અમારી મધ્યે રહેજો પ્રભુ, એ જ પ્રાર્થના સાથે ચર્ચ તરીકે પ્રભુ અમે આ વિનંતીઓને તમારા પવિત્ર ચરણોમાં મૂકીએ છીએ. એ પ્રાર્થનાની વેદીમાં પ્રભુ અમે આ વિનંતીઓને લાવીએ છીએ. આ વિનંતીઓને તમે સાંભળજો અને એ વેદીમાં આ વિનંતીઓને સળગાવવામાં આવે, માન્ય કરવામાં આવે. હા અને આમીન પ્રભુ તમારા તરફથી અમારી મંડળીને માટે, અમારી પ્રાર્થનાઓને માટે કહેવામાં આવે એ જ પ્રાર્થના સાથે અમે બધા તમારા સમજ પૂજમાં સોંપીએ છીએ. અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રાતા વાલા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો બાપ. આમીન. હવે આપણે બાઇબલ વાંચન કરીશું. હું સિમોન અંકલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને બાઇબલ વાંચનમાં દોરશે. ગીતશાસ્ત્ર 100. I
ગીતશાસ્ત્ર 100મો અધ્યાય આપણે વાંચીશું તથા સાંભળીશું. પાન નંબર 541. ગીતશાસ્ત્ર 100. રે સઘળા દેશો, યહોવાની આગળ જય જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. યહોવા તે જ દેવ છે એમ તમે માનો. તેણે આપણને ઉત્પન્ન કર્યા છે અને આપણે તેના જ છીએ. આપણે તેના લોક તથા તેના ચારાના મેઢા છીએ. આભાર માનતા માનતા તેની ભાગોળોમાં અને સ્તવન કરતા તેના આંગણામાં આવો. તેનો આભાર માનીને તેના નામને ધન્યવાદ આપો. કેમ કે યહોવા ઉત્તમ છે, તેની કૃપા સર્વકાળ અને તેની સત્યતા પેઢી દર પેઢી ટકી રહે છે. આમેન. હવે આ સમયે હું પાળક સાહેબને આપું છું, તેઓ આપણને મંડળીની જાહેર ખબર વાંચી સંભળાવશે. સારું, આપણે મંડળીની કેટલીક જાહેર ખબરો જોઈએ. ગયા રવિવારની ભજન સેવાનું દાન 6,910 રૂપિયા થયું હતું. મેડિકલ એજ્યુકેશન દાન 2,510 રૂપિયા થયું હતું. તારીખ 25મી ડિસેમ્બરે નાતાલ દિને પ્રીતિભોજન છે, એની પણ જાહેરાત છે. ખ્રિસ્ત પ્રભુમાં આથી મંડળીના તમામ ભાઈ બહેનોને જણાવવાનું કે તારીખ 25/12/2023ના નાતાલ દિને મંડળી તરફથી પ્રીતિભોજન રાખવામાં આવેલ છે, તે જાણશો. સ્થળ ગર્લ્સ હોસ્ટેલ કમ્પાઉન્ડ, ગોધરા ખાતે બપોરે 1 વાગે. મંડળીના તમામ સભ્યોને પ્રીતિભોજનમાં સામેલ થવા પ્રેમભર્યું આમંત્રણ છે. વેજ અને નોનવેજ એમ બંને પ્રકારની રસોઈ હશે. તમારા ઘરે તમારા વિસ્તારના કારભારી શ્રી આવે ત્યારે તમારા ઘરના સભ્યોના નામ, વેજ અને નોનવેજની સંખ્યા આપશો અને તે મુજબ વેજ અને નોનવેજના નામ પ્રમાણે અલગ અલગ પાસ મળશે. નાતાલના દિવસે આપના ઘરે મહેમાન આવવાના હોય અને તેમને પ્રીતિભોજનમાં સામેલ કરવા માગતા હોય તો વ્યક્તિ દીઠ ₹100 ભરેથી પ્રીતિભોજનમાં ભાગ લઈ શકશે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પાસેથી કોઈ રકમ લેવાની નથી. જેમની પાસે પાસ હશે તેમને જ પ્રવેશ મળશે. પાસ વગર પ્રવેશ મળશે નહીં. પ્રીતિભોજનમાં કોઈપણ વ્યક્તિને ટિફિન આપવામાં આવશે નહીં. અશક્ત, ચાલી શકે તેમ ન હોય, પથારીવશ હોય તેમને ટિફિન સ્થળ પર આપવામાં આવશે. ઘરેથી ટિફિન લાવવાનું નથી. તમારે જાણ કરવાની અને તમને સ્થળ પરથી ટિફિન આપવામાં આવશે. વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તારીખ 21/12/2023 સુધીમાં વેજ નોનવેજની સંખ્યા તમારા કારભારીશ્રીને જણાવવા વિનંતી છે. વધુમાં આપના ઘરે આવનાર મહેમાનો માટે ચૂકવેલ ₹100 આ મહેમાન કદાચ છેલ્લા દિવસે આવવાની ના પાડે તો તારીખ 23/12/23 સુધીમાં એ પૈસા પરત મળશે. ત્યાર પછી ચૂકવેલ રકમ પરત મળશે નહીં, જેની નોંધ લેવા વિનંતી છે. કદાચ તમે પૈસા આપી દીધા અને મહેમાન આવવાનું ના પડે તો તમારા પૈસા પાછા જોઈએ તો 23 તારીખ સુધીમાં લઈ લેજો. 24 બધું મટીરિયલ આવે અને જમવાની બધી વ્યવસ્થા થાય પછી પૈસા માગો તો વ્યવસ્થા થઈ ગઈ હોય એટલે પૈસા મળી શકે નહીં. એટલે અગાઉથી એ જાણ કરશો. ખાસ પ્રાર્થના કરશો, સહકાર આપશો. ખાસ નાતાલ હેતુ મંડળી સાથે મળે, પ્રભુનું ભજન કરે, સાથે જમે અને વ્યવસ્થાઓ જળવાય. એટલે આ બધા સૂચનો છે. બાકી કંઈ બીજું બહુ એ નથી, પણ એને ફોલો કરવાના છે આ સૂચનો. કમિટી મળીને જે કંઈ નક્કી કર્યું એટલે તમે બધા સહકાર આપશો. મહેમાન આવવાના હોય તો પણ જાણ કરશો અને તમે કુટુંબ સાથે બધા આવશો એવી ખાસ વિનંતી છે. આજે ચર્ચ છૂટ્યા પછી ક્વાયરનો સેમિનાર છે. તેમાં ક્વાયરના સભ્યો તેમજ ચર્ચ સેક્રેટરી શ્રી, ચર્ચ ટ્રેઝરર શ્રી તથા નાણાં સમિતિના પ્રમુખ તેમજ ભજન મંડળીના સભ્યોને સેમિનારમાં ભાગ લેવા આમંત્રણ છે. કેરલ્સ પ્રોગ્રામની પણ જાહેરાત છે.
તારીખ 17મી આજે કેરલ સિંગિંગની શરૂઆત કરવાની હતી, પણ હોસ્ટેલમાં પ્રોગ્રામ છે એટલે આજે આપણે બંધ રાખીએ છીએ. પણ 17મી તારીખે ચર્ચ કમ્પાઉન્ડ, નવરંગ સોસાયટી, સદવાચાલ, પાંજરાપોળ, વોરા એસ્ટેટ, સાવલીવાડ, રામનગર, એસઆરપી ગ્રુપ, ભુરાવા વિસ્તાર અને આનંદનગરમાં પૂરું કરવાનું હતું. પણ હોસ્ટેલના પ્રોગ્રામને લીધે ઘણા બધાને આમંત્રણ છે, બાળક કુટુંબને પણ આમંત્રણ છે, એટલે ત્યાં જવાનું હોય. 17 તારીખનો આ બધી એરિયાનો પ્રોગ્રામ આપણે 21મી તારીખે કરીશું, એટલે આ બધા ભાઈ બહેનો તમે ખાસ ધ્યાનમાં લેશો. 18મી તારીખે શ્રી સુનિલભાઈ ફાર્મર એમના ઘરે ભેગા થવાનું છે અને ત્યાંથી કેરલ્સમાં પુષ્પક એપાર્ટમેન્ટમાં, વાવડી વિસ્તાર, બાપુનગર, દળી કોલોની, શ્રવણભાઈને ત્યાં એગ્રીકલ્ચર અને ચિલ્ડ્રન હોમમાં પૂરું કરવામાં આવશે. 19મી તારીખે શ્રી સિમોનભાઈ એલ મેકવાનના ઘરે મળવાનું છે આઈટીઆઈ વિસ્તાર, અને આઈટીઆઈ વિસ્તાર અને પ્રભા કોલોનીમાં કેરલ સિંગિંગ પૂરું થશે. 20મી તારીખે શ્રી અર્પિતભાઈ પી રાઠોડના નિવાસ સ્થાને મળીશું, હેપ્સીબેન કમ્પાઉન્ડ, અને ત્યાંથી ગોધરા પાર્ક સોસાયટી, મુસાફરખાનું, જેરુસાબેનનું ઘર, રીટાબેન અચલ સોસાયટી, અમિતભાઈ બામરોલી રોડ, એ બધા વિસ્તારમાં જવાનું રહેશે. અને 21મી તારીખે જેમ અગાઉ કીધું એ પ્રમાણે નવરંગ સોસાયટી, સદવાચાલ, પાંજરાપોળ, વોરા એસ્ટેટ, સાવલીવાડ, રામનગર, એસઆરપી, ભુરાવા વિસ્તારને આનંદનગરમાં આપણે 21મી તારીખે કેરલ્સ પ્રોગ્રામ પૂરો કરીશું. એ પ્રમાણે નાતાલનો પર્વનો આપણે ઘરે ઘરે જઈને ગીતો દ્વારા શુભેચ્છા પાઠવીએ અને એકબીજાને મળીએ. તમે બધા એની અંદર જોડાઈ શકો છો અને એકબીજાને નાતાલની સલામ પાઠવી શકીએ છીએ. પ્રમુખ સંગીત સમિતિ શ્રી અર્પિતભાઈ રાઠોડ અને સેક્રેટરી સંગીત સમિતિ શ્રીમતી રીબકાબેન એ ખ્રિસ્તી. આજે ચર્ચ છૂટ્યા પછી કુમારી મેઘા અરવિંદભાઈ ખ્રિસ્તી એમના તરફથી નાસ્તો છે. તેણીને આવનાર સમયમાં પરદેશ જવાનું છે અને પ્રભુએ જે બધા આશીર્વાદો આપ્યા, સારું ભણી શકી, એ બધાના માટે કુટુંબ આભાર માને છે. અને આજે શ્રી અરવિંદભાઈ એમ ખ્રિસ્તી એમના તરફથી કવરમાં 10,000 રૂપિયા મંડળીને તેઓ આપે છે અને આ નાણાંનો ઉપયોગ ચર્ચમાં જે નવા પંખા લાવવાના છે એમાં ઉપયોગ થાય અને એ માટે એમણે આભાર સ્તુતિના રૂપમાં 10,000 રૂપિયા આપ્યા છે. આપણે એમનો આભાર માનીએ છીએ. દૈનિક માનના, દૈનિક દર્શન પુસ્તકો આવી ગયા છે, જેને જોઈએ તે મેળવી લેશો. ખ્રિસ્તી કુટુંબા આવા પુસ્તકો હોય ને આપણે નિયમિત વાંચીએ, અને તે હેતુસર હું આ ખાસ જાહેર ખબર આપું છું. અને જે સંસ્થાઓ મોકલે છે એને સપોર્ટ એટલા માટે કરું છું કે મંડળીના દરેક કુટુંબોમાં આવા પુસ્તકો જાય, સારા વિચારો મળે અને પ્રભુમાં આપણું મન વધારે કેળવાય. અને તેથી આ મહેનત કરીએ છીએ અને જાહેર ખબર આપીએ છીએ, એટલે તમે જરૂર લેજો અને એને નિયમિત વાંચજો. ખ્રિસ્તી બંધુ ઉપલી મેળી, બાલવાડી, ગુજરાતી ક્રિશ્ચિયન એમના જે લવાજમ તમે ભર્યા છે અને હજુ કોઈ ભરવાના બાકી હોય તો ખ્રિસ્તી બંધુના 150 રૂપિયા છે, ઉપલી મેળીના 100 રૂપિયા છે, બાલવાડીના 50 અને ગુજરાતી ક્રિશ્ચિયનના 200 રૂપિયા છે. ખ્રિસ્તી બંધુ ઉપલી મેળીને બાલવાડી એમાંથી જે 2 મેગેઝિનના નાણાં ડિસેમ્બર સુધી જે ભરે છે એમને કેલેન્ડર ફ્રી આપવામાં આવશે. અધિકૃત એજન્ટ શ્રી જગદીશચંદ્ર રાઠોડ એમની પાસેથી તમે લવાજમ ભરીને આ મેળવી લેશો, એ ખાસ ધ્યાનમાં લેશો. આ મેગેઝિનો પણ આપણા ઘરમાં હોય અને આપણે વાંચીએ, જુદી જુદી મંડળીના સમાચારો હોય અને બીજી પણ જાહેરાતો હોય, એનાથી આપણે વાકેફ રહી શકીએ. અને તેથી આટલી વસ્તુ આપણા ઘરમાં હોય એ વધારે સારું છે. શ્રી રાજેન્દ્રભાઈ પુરાણીક સાહેબ અને રોવીનાબેન કુટુંબ તરફથી પ્રભુનો આભાર માનતા મંડળીને શુભેચ્છાઓ તેઓ પાઠવે છે, નાતાલની સલામી પણ પાઠવે છે. અને આપણને એક ક્રિસમસ ટ્રી જે અહીંયા મૂક્યું છે એ રાજેન્દ્ર પુરાણીક સાહેબ તરફથી મોકલવામાં આવ્યું છે. આપણે મંડળી તરીકે રાજેન્દ્ર પુરાણીક સાહેબ અને રોવીનાબેન કુટુંબનો પણ આભાર માનીએ છીએ. તેઓ નિયમિત રવિવારની ભજન સેવામાં તેઓ ભાગ લે છે, જુએ છે અને તમના બધાના ચહેરા જુએ છે અને જોઈને પણ પ્રભુનો આભાર માને છે, યાદ કરે છે. તેથી આપણે પણ મંડળી તરીકે આપણે એમનો આભાર માનીએ છીએ, પ્રભુના નામને પણ ધન્યવાદ આપીએ છીએ. બાઇબલ સોસાયટીમાંથી
બાઇબલ વાંચન ચીઠી આવી છે. વર્ષમાં જે આપણે બાઇબલ વાંચીએ છીએ તો જેને જોઈએ તે બહાર મૂકી છે, તમે એ મેળવી લેશો અને એ પ્રમાણે પણ તમે બાઇબલ વાંચી શકો છો. સારું, બીજી કોઈ ખાસ જાહેર ખબર નથી. બર્થડે વિશ આ અઠવાડિયામાં જેમના નામો છે, બર્થડે છે, એમના નામ વાંચીશ. શ્રી અનુપમભાઈ વી મહેતા 18મી તારીખે એમની બર્થડે છે. શ્રીમતી રૂબીનાબેન સ્ટીવનભાઈ પરમાર 18મી તારીખે બર્થડે છે. શ્રી એરોન બેન્જામિનભાઈ ક્રિશ્ચિયન 19મી તારીખે એમની બર્થડે છે. જો તમે હાજર હોય તો ઊભા થશો. એરોન આવ્યો? હા, સરસ, ગુડ, સારું. રૂબીનાબેન પાછળ છે. રૂબીનાબેનને પણ આપણે બર્થડેની શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને પ્રભુ સ્ટીવનભાઈ, બંને બાળકો જેનિસ અને સેમ, તેઓને પણ પ્રભુ ખૂબ આશીર્વાદ આપે. રૂબીનાબેન સારી તંદુરસ્તી પ્રભુ આપે અને એમની નોકરી બધું આશીર્વાદિત થાય એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. અનુપમભાઈ વી મહેતા, તેઓ ઘરે હશે પણ પ્રભુ એમને સારી તંદુરસ્તી આપે, પ્રભુ એમની સંભાળ લે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. એરોન એ બેન્જામિનભાઈનો દીકરો, દેવળમાં આવે છે, સન્ડે સ્કૂલમાં પણ નિયમિત આવે છે, વહેલો આવે છે. આપણે એને પણ શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ એને ખૂબ તંદુરસ્ત રાખે અને ઈસુ જ્ઞાનમાં, કદમાં, માણસો દેવની પ્રસન્નતામાં વધ્યા એમાં દીકરો પણ વધે એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. બેસી જશો, બેસી જાઓ બેટા. લગ્ન એનિવર્સરી શ્રી અને શ્રીમતી રીનાબેન સ્વપ્નિલભાઈ ક્રિશ્ચિયન 18મી તારીખે એમની મેરેજ એનિવર્સરી છે. શ્રી અને શ્રીમતી વિરોનિકાબેન હેમિલ્ટનભાઈ મેકવાન 20મી તારીખે એમની મેરેજ એનિવર્સરી છે. જો તમે અહીંયા હાજર હોય તો તમે પણ ઊભા થશો. સારું, વિરોનિકાબેન પાછળ ઊભા છે. હેમિલ્ટનભાઈ અને વિરોનિકાબેનને પણ પ્રભુ ખૂબ આશીર્વાદ આપે ને પ્રભુ એમનું પારિવારિક જીવન આશીર્વાદિત કરે. આવનાર દિવસોમાં દીકરો વિન્સેન્ટ એ પણ પરદેશ જવાનો છે. પ્રભુ એ બધા કામોમાં એમની મદદ કરે. તો આપણી પ્રાર્થના છે, આપણી શુભેચ્છાઓ છે. દીકરી હેજલ, તેને પણ પ્રભુ આશીર્વાદ આપે અને એમનું આખું પારિવારિક જીવન સુખી થાય એવી આપણી શુભેચ્છા અને પ્રાર્થના છે. રીનાબેન અને સ્વપ્નિલભાઈ પણ આવ્યા છે, ઊભા થશો. એમની પણ મેરેજ એનિવર્સરી 18મી તારીખે છે. ત્યારે આપણી શુભેચ્છા પ્રાર્થના છે. રીનાબેન અને સ્વપ્નિલભાઈ, તેઓનું પણ પારિવારિક જીવન ખૂબ આશીર્વાદિત થાય. મેરીબેન અને આખા કુટુંબને આશીષ આપે. દીકરી જોયનના, એ પણ સન્ડે સ્કૂલમાં આવે છે, VBSમાં પણ નિયમિત આવી. પ્રભુ એને પણ ખૂબ આશીર્વાદ આપે એવી આપણી શુભેચ્છા પ્રાર્થના છે. સારું, પ્રાર્થના કરીએ, બેસી જશું, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે ખૂબ આભાર માનીએ છીએ. મંડળીમાં અમારા વાલાઓની જ્યારે બર્થડે હોય અમે ઊભા કરીએ છીએ, એમના માટે શુભેચ્છા પાઠવીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. ત્યારે જે વાલાઓની બર્થડે છે અમે એમને ઊભા કર્યા. પ્રભુજી, સર્વને આશીર્વાદ આપો, બધાનો આનંદ વધારો, તંદુરસ્ત રાખો. પ્રભુ કુટુંબોને આશીષ આપો એવી પ્રાર્થના કરીએ છીએ. જેઓની મેરેજ એનિવર્સરી છે, સ્વપ્નિલભાઈ, રીનાબેન, તેઓનું પણ પારિવારિક જીવન સુખી થાય. વિરોનિકાબેન અને હેમિલ્ટનભાઈ, તેઓનું પણ પારિવારિક જીવન સુખી થાય અને આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. શ્રી અરવિંદભાઈ એમ ખ્રિસ્તી, એમના તરફથી દીકરીને માટે આભાર માનતા. દીકરી પણ આવનાર દિવસોમાં પરદેશ જવાની છે, મેઘા. ત્યારે પ્રભુજી એના માટે પણ કુટુંબ આભાર માને છે. અને આભાર માનતા પ્રભુ જે 10,000 રૂપિયા આભાર સ્તુતિનું દાન આપ્યું અને એનો ઉપયોગ પંખા લાવવા માટે થાય, ત્યારે પરમેશ્વર પિતાજી આ દાનો ઉપર પણ તમારો આશીર્વાદ આપો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને દીકરી મેઘા પણ પરદેશ જાય અને આશીર્વાદિત બને, સારું ભણે, સુખી થાય. અને આજે એના તરફથી મંડળીને માટે નાસ્તો છે, ત્યારે પ્રભુ એ નાસ્તાને પણ આશીર્વાદિત કરજો અને મંડળીની સંગતને પણ આશીર્વાદિત થાય એવી અમે પ્રાર્થના સાથે આભાર માનતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારું સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમીન, આમીન. સારું, આજે ક્વાયર સન્ડે છે. પ્રમુખ શ્રી અર્પિતભાઈ પી રાઠોડ અને ટીમ જે વ્યવસ્થાઓ કરી છે પ્રમાણે વડોદરા સેન્ટેનરી ચર્ચના સભ્ય શ્રી રોબિનભાઈ રાઠોડ સાહેબ, કમિટી મળી ત્યારે એમના નામનું દરખાસ્ત આવીને મંજૂર કરવામાં આવ્યું. કમિટીએ પણ નામ મંજૂર કર્યું. આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના સેવક
જ્યારે આપણી મધ્ય આવ્યા છે. સાહેબ, અમે તમારો આવકાર કરીએ છીએ. અને તેઓ મનુભાઈ રાઠોડ કે ભજન સંગ્રહમાં જે 200 જેટલા 200થી પણ વધારે જે ગીતો છે એમાં જે ગીતો આપણે ગવાતા નથી અથવા તો એ ગીતો ભજન સંગ્રહમાં પડી રહ્યા છે એવા ગીતોને તેઓ રાગ ગાઈને તૈયાર કરે છે અને ભજન સેવામાં ગવાય અને એવી બધી પણ એમણે એવા ગીતો એ કમ્પોઝ કર્યા છે અને એની એ સેવા કરે છે. બહુ અજાયબ સેવાઓ છે. ગયા દિવસોમાં ગુજરાત ડાયોસિસ, CNI ડાયોસિસ, એનું પણ એક ક્વાયરના આગેવાનોને બોલાવવામાં આવ્યા અને ત્યાં ગીતો શીખવવામાં આવ્યા. તેમાં પણ આ સાહેબ ગયા હતા. અને સેન્ટનરી મેથોડિસ્ટ મેનમાં એ સભ્ય તરીકે પણ તેઓએ સેવા કરે છે. અને એમણે હમણાં આવતા કીધું કે ગોધરામાં હું મહેતા હાઈસ્કૂલ અને બીજી ન્યુરા હાઈસ્કૂલ એમાં કે છે પણ હું ભણ્યો છું. એટલે આપણે ઘણા બધા તમે ઓળખતા હશો. અને બીજું પણ જે એમની સેવાઓ છે એ એમના સંદેશામાં આવશે. ત્યારે પ્રભુના સેવકને માટે, એમના જીવનને માટે, એમની સેવાઓ માટે પણ આપણે આભાર માનીએ છીએ. અને આજે આપણે એમનો પ્રભુ ઈસુના નામમાં આવકાર કરીએ છીએ. એમની સાથે 4 ભાઈઓ પણ આવ્યા છે. 5 ભાઈઓ પાછળ ઊભા થશો. પહેલાં છે ચલાલીના ભાઈ છે, તમે બધા ઘણા ઓળખતા હશો. સેશિલ, અને આપણી હોસ્ટેલમાં જ અહીંયા ભણ્યા છે અને અત્યારે તે વડોદરામાં છે. એમનું લગ્ન પણ વડોદરા થયું છે અને સાહેબની સાથે તેઓ આવ્યા છે. બીજા પણ જે 3 ભાઈઓ છે તેઓ કોઈ હોસાના ચર્ચમાંથી, કોઈ સારોન ચર્ચમાંથી એમ આવ્યા છે અને સાહેબની સેવાઓમાં ખૂબ ઉપયોગી છે. આપણે આ ભાઈઓનો પણ પ્રભુ ઈસુના નામમાં આવકાર કરીએ છીએ. થેન્ક યુ. આજે આપણા ડિસ્ટ્રિક્ટ લીડર મલ્હોત્રા સાહેબ પણ હાજર છે. આપણા ડિકનેસીસ સેક્રેટરી બેન, ગુજરાત કોન્ફરન્સ ઇવેન્જલિસ્ટ બેન પણ હાજર છે. આપણે બધાનો પ્રભુ ઈસુના નામમાં આવકાર કરીએ છીએ. અને આ ભજન સેવામાં પાળક તરીકે તમારા બધાનો પણ આવકાર કરું છું. પરદેશમાં જે ભાઈ બહેનો ભજન સેવામાં જોડાય છે, જુદા જુદા શહેરોમાં પણ જોડાય છે, બધાનો પ્રભુ ઈસુના નામમાં આવકાર કરીએ છીએ. થેન્ક યુ. હવે આવકાર વિધિમાં કુમારી મેઘા ખ્રિસ્તી એ આપણને દોરવણી આપશે. આપણે આવકાર વિધિમાં જોડાઈએ. સૌપ્રથમ આપણે આપણા પાળક સાહેબનો આવકાર કરીશું. હજકીલ અંકલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને માનનીય પાળક સાહેબનો આવકાર કરે. ત્યારબાદ આજના આપણા વક્તા સાહેબ રોબિન રાઠોડ અંકલ, એમના આવકાર માટે હું અર્પિતભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ફૂલોની કલગીથી તેમનો આવકાર કરશે. ત્યારબાદ તેમની સાથે આવેલા ભાઈઓમાંથી એડ્રિક દાસભાઈનો આવકાર કરવા માટે હું સિમોન અંકલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને ફૂલોની કલગીથી એમનું સ્વાગત કરશે. ત્યારબાદ મસ્કલ ક્રિશ્ચનભાઈ, તેમનો આવકાર સુમિતભાઈ કરશે. પ્રજલ ક્રિશ્ચનભાઈનો આવકાર લીનસ કરશે. ઓકે, પ્રજલ ક્રિશ્ચનભાઈ તેઓ ભરૂચના છે અને શૈશિલભાઈનું સ્વાગત
હજકેલ અંકલ કરશો. બસ. અરે સારું. બીજા આપણી ભજન સેવામાં ફ્લોરેન્સ સિસ્ટરના દીકરી ડૉક્ટર ટ્રફીના જાદવ, તેઓ પણ પરદેશથી આજે આપણી મધ્ય આવ્યા છે અને ભજન સેવામાં હાજર છે. ત્યારે એમની હાજરીથી આપણને પણ આનંદ થાય છે અને આપણે એમને પણ શુભેચ્છા પાઠવીએ છીએ, આવકાર કરીએ છીએ. પ્રભુ મુસાફરી આશીર્વાદિત કરીને સહી સલામત લાવ્યા અને આપણે મળી શક્યા માટે પ્રભુનો આભાર માનીએ છીએ. તો વેલકમ ટુ સારું, હવે આપણે સ્તુતિ આરાધનામાં જોડાઈએ. આપણે સર્વ ઊભા થઈએ અને પ્રભુનો મહિમા ગાઈએ. પહેલું ગીત છે ભજન સંગ્રહમાંથી 77 નંબરનું ગીત મત રાત કેરા તારલા. તે દરમિયાન આપણે પુઅર ફંડ આપીશું. ત્યારબાદ 286 નંબરનું ગીત સુનહરે ગીતમાંથી, ત્યારબાદ 333 નંબરનું ગીત સુનહરે ગીતમાંથી. નંબરનું ચાલુ કરીએ. હેલો હેલો.
286 નંબરનું ગીત સુનહેરે ગીતમાંથી ઝૂમો નાચો ખુશી સે આજ. ગીતમાંથી 333 નંબરનું ગીત આજ નાતાલ આવી ચાલો ગાઈએ.
ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજે આ દિવસે ક્વાયર સન્ડેના દિવસે ગોધરા આવવાની જે તક મળી તે માટે બેન્જામિન સાહેબનો તથા એસ્તરબેન, અર્પિતભાઈ રાઠોડ તથા પાસ્ટરેટ કમિટી તથા તમામ બીજા સમિતિઓ છે, તમામનો આભાર માનું છું. અત્યારે અમે અહીંયા આપની સમક્ષ આવી શક્યા બરોડાથી, માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુ પિતાનો આભાર માનીએ છીએ કે અહીંયા અમે આપની સમક્ષ હાજર રહી શક્યા. અને આજે આ સંદેશો આપવા માટેની જે મને તક મળી એના માટે પણ હું પ્રભુ પિતાનો આભાર માનું છું. મૂળ તો એક પરિચય આપું કે હું અહીંયા ગોધરામાં લગભગ 5th સ્ટાન્ડર્ડમાં હતો ત્યારે M&M મહેતા હાઈસ્કૂલમાં હું ભણતો હતો. અને મારા દાદી ફોઈ જે હતા એ ધ્રુશીલાબેન યુ દાસ, તમારામાંથી કદાચ કોઈ ઓળખતા હોય તો મને ખ્યાલ નહીં, કદાચ એ ઘણા ઉંમરલાયક લોકો છે એ ઓળખતા હશે. તો એ ગર્લ્સ હોસ્ટેલ જે ખરી આપણી આ મેકે મેમોરિયલના કમ્પાઉન્ડમાં જે ગર્લ્સ હોસ્ટેલ છે એના સુપ્રિન્ટેન્ડન્ટ હતા. અને નાનો લગભગ 5 વર્ષનો હતો ત્યારે ત્યાં આવતો હતો, મહેતા હાઈસ્કૂલમાં ભણતો હતો, એટલે થોડો માહિતગાર છું ગોધરાથી અને ગોધરાના અમુક મિત્રોથી ને વડીલોથી જેઓને મળેલો છું, રાઈટ. તો એ રીતે ગોધરા સાથે હું ઘણો અટેચ છું નાનપણથી. અને બીજું સૌપ્રથમ તો પાસ્ટર સાહેબનો પણ આભાર માનું છું. અને અત્રે જે આ તક મળી છે એના માટે તમારો આભાર. અને બીજું કે અત્યારે અમે જે ગીતો શીખવવા માટે અમને આમંત્રણ આપવામાં આવેલું છે, બરાબર. સાથે સાથે આ સંદેશો, એકચ્યુઅલી હું તો મ્યુઝિશિયન છું, સિંગર છું, બરાબર. વચનની સેવા કદાચ મારા માટે ઘણી અઘરી લાગતી હતી, પણ સાહેબે કીધું કે વાંધો નહીં, અમે પ્રાર્થના કરીએ છીએ, તમે પ્રભુનું વચન આપજો. મેં કીધું સારું, જરૂર હું પ્રયત્ન કરીશ વચન લાવવાનો ને ક્વાયરને મોટિવેટ કરવા માટેના જે વચનો છે એ હું આપીશ, બરાબર. તો અત્યારે આપની સમક્ષ ખાસ મારા ફાધર મનુભાઈ રાઠોડ જે હતા એ એક સંગીતકાર હતા અને એમણે ભજન સંગ્રહના લગભગ 200થી વધારે ગીતો, જે પડી રહેલા ગીતો હતા, જે ગવાતા નહોતા જે ગીતો, એ ગીતોને તેમણે ગવાતા કર્યા અને કમ્પોઝ કર્યા, નવા નવા રાગો બનાવ્યા એના, અને જુદી જુદી મંડળીઓમાં ગવાતા થયા. ત્યારબાદ ભરૂચમાં આધ્યાત્મિક જીવન કેન્દ્રમાં સંગીત પરિષદ ભરાતી હતી, તો ત્યાં બધા જુદા જુદા ક્વાયરો અમદાવાદથી, ભરૂચથી, વલસાડથી, બરોડાથી ક્વાયરો ત્યાં શીખવા માટે આવતા હતા. લગભગ એવરી યર દિવાળીના વેકેશનમાં, જે દિવાળીની 3 રજા હોય એ સમયે ત્યાં સંગીત પરિષદ ભરૂચમાં ભરાતી હતી. એ ફિક્સ તારીખો જ હતી કે આ 3 રજામાં સંગીત પરિષદ ભરાય ભરૂચમાં. તો ત્યાં મારા ફાધરને આમંત્રણ મળતું, તથા રતલામથી કિશોર મસી સાહેબ આવતા, હિન્દી ગીતો લઈને આવતા હતા. મારા ફાધર ગુજરાતી ગીતો લઈને, ભજન સંગ્રહના જ ગીતો, જે પડી રહેલા ગીતો એને એક નવા રાગમાં કમ્પોઝ કરીને પછી ત્યાં બધા ક્વાયરોને શીખાડતા હતા. તો એ પ્રમાણે જે પડી રહેલા ગીતો હતા એ બધા જે ગવાતા નહોતા, જે ગીતો જે વપરાશમાં નહોતા, જે ગીતો કે લોકોની પાસે એના ટ્યુન નહોતા પહોંચ્યા, તો એ ગીતો એમણે કમ્પોઝ કર્યા અને કમ્પોઝ કર્યા અને ભરૂચ સંગીત પરિષદમાં શીખવાડવાની શરૂઆત કરી. ત્યારબાદ એમને બીજી જગ્યાએ વલસાડ પણ બોલાવવામાં આવતા, પછી અમદાવાદ પણ બોલાવવામાં આવતા GUSTમાં, અને ત્યાં પણ જઈને એમણે ભજન સંગ્રહના ગીતો એમણે શીખવાડ્યા છે. અને રિસન્ટલી અમે પણ હમણાં ગયા મહિનાની 23, 24, 25 તારીખ નવેમ્બરના એક સેમિનાર બહુ મોટો રાખેલો, સંગીત પરિષદ હતી અમદાવાદમાં, CNI એલિસ બ્રિજના કમ્પાઉન્ડમાં. ત્યાં અમે ભાઈઓ સાથે હું જઈને આવ્યો, મારા એડ્રિકભાઈ છે, મસ્કિલભાઈ છે, એ લોકોની સાથે અમે ત્યાં જઈને આવ્યા. અમે પણ ગીતો શીખાડ્યા ત્યાં એમને. ઘણા બધા લોકો આવેલા ત્યાં, લગભગ 300-400 લોકો માણસ હશે, જે લોકો ક્વાયર, લગભગ બધા અમદાવાદ ડિસ્ટ્રિક્ટના જેટલા ક્વાયર હતા એ લોકોને ત્યાં ગીતો શીખવા માટે બોલાવવામાં આવેલા, બરાબર. તો ત્યાં જઈને ગીતો શીખાડ્યા. બીજા ક્વાયરો પણ આવ્યા હતા શીખાડવા માટે. એક જીમિત રાજકરભાઈ છે, એમનું પણ ગ્રુપ હતું, કોલિન્સ હતા, એ બધાના ગ્રુપ હતા.
બરાબર. તો ફાધરની પાસે હું બહુ નાનપણથી એમણે મને શરૂઆતમાં તબલા વગાડવાનું શીખવાડ્યું, અને ત્યારે હું લગભગ 5-6 વર્ષની ઉંમર હતી મારીને તબલા વગાડવાનું એમણે મને શીખવાડ્યું. અને એમની સાથે ભજન સંગ્રહના જે ગીતો એમને જ્યાં જ્યાં બોલાવવામાં આવે ત્યાં હું એમની સાથે તબલાની સંગત કરતો હતો. રાઈટ. તો એમણે એ રીતે મારો ઉપયોગ લગભગ 6 વર્ષની ઉંમરથી એમની સાથે તબલા વગાડવામાં, ભજન સંગ્રહના ગીતો એ કમ્પોઝ કરે અને મને લઈ જાય કે ચલો ભરૂચ જવાનું છે, અહીં જવાનું છે, અને ત્યાં હું જતો અને એમની સાથે તબલા સંગત કરતો. એમ કરતાં કરતાં એમના પણ હું તબલા સંગત કરું એટલે એમના બધા સૂરો મારા કાને પડે, એ બધા ગીતો હું સાંભળું એટલે એ બધા જ જે રાગો છે એ મારા મગજમાં બધા બેસી ગયા એકદમ, કે પપ્પા આ પ્રમાણે ગાય છે, આ પ્રમાણે ગાય છે. રાઈટ. તો એ રીતે ધીમે 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 ઘણા બધા ગીતો 200ની ઉપર ગીતો થઈ ગયા. સતત ભરૂચ સંગીત પરિષદ ભરાતી રહી દર વર્ષે 3 દિવસ, એક દિવાળીની 3 રજાઓમાં, અને એ પ્રમાણે 200ની ઉપર લગભગ એમણે ગીતો કમ્પોઝ કરી નાખ્યા. અને એ બધા ગીતોમાં મારે તબલા સંગત એમની સાથે કરવાની. મારી બંને બહેનો હતી, એક નાની સિસ્ટર તેજલ, મોટી નીતા, બંને અમારી સાથે ગાયક ગણમાં જ હતા. આખું ફેમિલી બધું ગાવામાં જ, આખું કુટુંબ મ્યુઝિકમાં હતું બધા જ. એટલે આ રીતે સંગીતની શરૂઆત થઈ. વડોદરા મ્યુઝિક કોલેજમાં વોકલની તાલીમ મેં લીધી. રાઈટ. તો આ મારો પરિચય છે. અને સિતારના પણ થોડા ક્લાસીસ કર્યા મેં. વોકલ બરોડા મ્યુઝિક કોલેજમાં હું ભણ્યો ત્યાં રહીને. અને એ પ્રમાણે હું પણ પ્રભુની સેવામાં પપ્પાએ જે વારસો આપ્યો એને કન્ટિન્યુ રાખ્યો છે. એમના જે ગીતો છે એને જીવંત રાખ્યા છે. આજે પણ હું ગાઉં છું, ને જ્યાં પણ મને તક મળે, બોલાવવામાં આવે ત્યાં હું જઈને ગીતો શીખવાડું છું, કે જેથી કરીને જે મંડળીઓ એ ગીતો નથી જાણતી, એના ટ્યુન્સ નથી ખબર, એ ગાયને અમે એ લોકોની આગળ રજૂઆત કરી શકે ને એનો ઉપયોગ દરેક મંડળીઓ કરી શકે. બરાબર. તો સૌ પ્રથમ હવે ક્વાયર એ મંડળીનું ઘણું જ અગત્યનું અંગ છે, જે ભક્તિ સભાને જીવંત રાખે છે અને ભક્તિ સભાને અપલિફ્ટ કરે છે. બરાબર. પાળક સાહેબ સંદેશો આપે છે, એની પહેલાં જે આપણે વર્શિપ કરીએ છીએ, પ્રેઝ એન્ડ વર્શિપ કરીએ છીએ, એમાં જે ગીતો ગાઈએ છીએ એનાથી આત્મા ઘણા ઉપર ઉંચકાય છે. એના જે શબ્દો છે, એના લિરિક્સ છે અને એના જે ટ્યુન્સ છે એ હૃદયને સ્પર્શનારા હોય છે. અને સંગીત એ એવું છે કે જે તમારા હૃદયને આનંદદાયક લાગે છે. અને સંગીત ગીતોથી, આધ્યાત્મિક ગીતોથી તમારા હૃદયને, મનને આનંદ મળે છે. અને એ પ્રમાણે ક્વાયર એ ઘણું જ અગત્યનું અંગ છે. લગભગ કોઈ વ્હીકલમાં જાણે પિસ્ટન હોય છે, જે વર્ક કરતો હોય છે, સપોઝ પિસ્ટન બ્લોક થઈ જાય તો આખું વ્હીકલ ઠપ થઈ જતું હોય છે. તો એ રીતે હું એ રીતે પણ કહી શકું કે ભાઈ એક ઇટ્સ અ પિસ્ટન હાર્ટ ઓફ ધ પિસ્ટન એક હાર્ટની ભૂમિકા ભજવે છે કોઈ પણ વ્હીકલમાં, 4 વ્હીલર કે 2 વ્હીલરમાં. તો એ પ્રમાણે ક્વાયર એક હાર્ટ છે મંડળીનું, કે જે મંડળીને જીવંત રાખે છે, ધબકતી રાખે છે, અને ગીતો દ્વારા સભાજનોને અને આત્માઓને ઉપર લાવવામાં આવે છે. બરાબર. આમ ક્વાયર એક ખૂબ જ અગત્યનું મંડળીનું અંગ છે, ભક્તિ સભાને જીવંત રાખે છે. અને ગીતશાસ્ત્ર 47:1 લખેલું છે, હે સગડા લોકો તાળી પાડો, જય જયકાર કરો, અને જયના નાદથી દેવની આગળ આનંદ કરો. કોની આગળ આનંદ કરવાનો છે? તો દેવની આગળ, નહીં કે શૈતાનની આગળ. આપણે આપણા જીવતા દેવની આ સ્તુતિ આરાધના કરવા માટે આપણે અહીંયા આવીએ છીએ. અને ઘણી કલમો છે, એમાં પહેલો 2 ક્રોનિકલ 20:21-22, બીજું કાર્ડ વૃત્તાંત 20 અને 21-22 કલમો તમારી આગળ વાંચીશ. અચ્છા. તેઓ સવારમાં વહેલા ઉઠીને
19 કલમ, કાથીઓના કોરાઈઓના વંશજોમાં લેવીઓ અતિ મોટે સાથે ઇસરાયેલના દેવ યહોવાની સ્તુતિ કરવા ઊભા થયા. તો યહોવાની સ્તુતિ કરવા માટે અતિ મોટા સાથે આપણે ગાવાનું હોય છે, અને એ પ્રમાણે પ્રભુને આપણે એમના હૃદયને આનંદિત કરીએ છીએ, અને પ્રભુ એનાથી ખુશ થાય છે કે આપણે એમની સ્તુતિ મોટા અવાજે કરીએ. અને દાઉદ રાજાએ જે ક્વાયર બનાવેલું એ લગભગ 4000 માણસો 4000 લોકોનું ક્વાયર હતું. એ સૌથી પહેલું ક્વાયર જે મૂસાની આગેવાનીમાં રાજા દાઉદે એ ક્વાયર સ્થાપિત કરેલ સૌથી પહેલું ક્વાયર બાઇબલમાં જો સ્થાપિત થયું હોય તો દાઉદ રાજાએ મૂસાની આગેવાનીમાં એ ક્વાયરને સ્થાપિત કરેલું. અને 4000 ગાયકો, વાદકો અને કનાન્યા નામનો એમાં એક સિંગર હતો, ઉસ્તાદ હતો, જે બધા ગાયકગણને દોડતો હતો અને એ પ્રમાણે લોકોને ગાઈડ કરતો હતો. પહેલો સેમ્યુઅલ 16:14-23 કોઈ વાંચતો ખોલીને? 1 સેમ્યુઅલ 16 verse 14-23. ફર્સ્ટ સેમ્યુઅલ 16:14-23. રાઈટ. સાઉલને દુષ્ટ આત્મા હેરાન કરતો હતો. રાજા સાઉલ જેમને દુષ્ટ આત્મા હેરાન કરતો હતો, અને એમણે સંગીત સાંભળવા માટે તે વખતે દાઉદ રાજાને એમની પાસે બોલાવતો હંમેશા કે ભાઈ દાઉદ, તું આવ અને મારી આગળ તું ગીત ગા, વીણા વગાડ. અને એનાથી એમને એક એમના આત્માને આનંદ મળતો હતો, સારું લાગતું હતું, કારણ કે સાઉલનામાં એક દુષ્ટ આત્મા અંદર હતો. અને એ રીતે આ જે ગીતો છે એનો ઉપયોગ આ રીતે પણ કરવામાં આવે છે કે ભાઈ જ્યારે દુષ્ટ આત્મા હોય, કોઈ બી વ્યક્તિ હોય ને એમની આગળ તમે મોટા અવાજે કે તમારા આપણે ધાર્મિક ગીતો, પ્રભુ ઈસુના નામના ગીતો ગઈએ તો દુષ્ટ આત્મા ત્યાંથી ભાગી જતા હોય છે, બરાબર, ભી જતા હોય છે. એટલે આપણો પ્રભુ ભયાવહ છે. અચ્છા, પહેલું કાળ વૃત્તાંત 15મો અધ્યાય 16-22. દાઉદે લેવીઓના મુખ્યોને વાજિંત્રોથી એટલે સિતાર, વીણા તથા ઝાંઝથી ભારે અવાજ કરવા સારું તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા સારું પોતાના ગવૈયા ભાઈઓને નીમવાનું કહ્યું. માટે લેવીઓએ યોએલના પુત્ર હેમોન તથા ભાઈઓમાંના બેરેખ્યા, અસાફ, આ ઘણી બધી લાંબી યાદી છે. એટલે તે વખતે પણ દાઉદે લેવીઓના મુખ્યોને વાજિંત્રોથી એટલે કે સિતાર, વીણા અને ઝાંઝથી, એટલે પ્રભુ ઈચ્છે છે કે એ જમાનામાં પણ સિતાર, વીણા, ઝાંઝ આવા બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે ક્વાયરમાં, દાઉદના ક્વાયરમાં વગાડવામાં આવતા હતા, બરાબર. તો અત્યારે પણ આપણા જે ક્વાયરો છે એમાં પણ આપણે ઘણા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, અત્યારે તો જો કે આપણી પાસે લેટેસ્ટ આ બધા ઓર્ગન્સ, કેશિયો, ઓક્ટોપેડ ને એ બધું ઘણું બધું આવી ગયું છે નવું. તો એનાથી આપણે પ્રભુની સ્તુતિના આરાધના કરીએ છીએ. અને ખાસ કરીને ક્વાયરમાં એવું છે કે તમારું જે મન ભેળાપ, એક્ય, બધાના મન એક હોવા જોઈએ, બધા એક સાથે સારા સૂરમાં. ઘણીવાર ક્વાયરમાં એવું હોય છે કે માઇક્રોફોનનો પ્રોબ્લેમ થતો હોય છે, ખેંચાખેંચ થતી હોય, કદાચ કોઈને ઘણીવાર એવું પણ થતું હોય કે મારો અવાજ વધારે સંભળાવવો જોઈએ. એટલે આ બધા ઘણા પ્રશ્નો છે, પણ એના આપણે બેસીને એનું નિરાકરણ લાવીને, નહીં કે એ રીતે એકબીજાની વિરુદ્ધમાં એ રીતે આગળ જઈને કે એ પ્રમાણે કરીને આપણે
એનું બેસીને નિરાકરણ લાવવાનું હોય, માઇક્રોફોન્સ વધારે લાવો અથવા તો પછી તમે એ પ્રમાણે અરેન્જમેન્ટ કરો કે જેથી કોઈને મન દુઃખ ના થાય, બરાબર. એટલે ઘણીવાર આવા પ્રશ્નો ક્વાયરમાં ઊભા થતા હોય છે, પણ એ એવા સમયે આપણે પ્રભુની પાસે સહાય માંગવાની જરૂર છે અને પ્રભુના સાનિધ્યમાં જઈને આગળ વધવાની જરૂર પડે છે. હવે પ્રભુ ઈસુ કેવા ભજનારાઓને ઈચ્છે છે? પ્રભુ આત્માને સચ્ચાઈથી ભજન કરનારાઓને ઈચ્છે છે. તો આપણે પ્રભુનું ભજન, પ્રભુના ગીતો આત્માને સચ્ચાઈથી ગાવા જોઈએ. આપણે એક આત્માથી અને સચ્ચાઈથી ગાવાની જરૂર છે. અને યહોવાની આગળ નવું ગીત ગાઓ, સંતોની સભામાં તેની સ્તુતિ કરો. એવું આપણે ગીતશાસ્ત્ર 149:1 એવું કહેવામાં આવ્યું છે કે યહોવાની આગળ નવું ગીત ગાઓ, સંતોની સભામાં તેની સ્તુતિ કરો. અને ગીતશાસ્ત્ર 149:3 કહે છે કે નૃત્ય સહિત સ્તુતિ કરો, ડફ તથા વીણાથી તેના સ્તોત્ર ગાઓ. રાઈટ. ગીતશાસ્ત્ર 150 3, 4, 5, 6 કલમ હું વાંચીશ. રણશીંગડું વગાડીને તેની સ્તુતિ કરો, સિતાર તથા વીણાથી તેની સ્તુતિ કરો, ડફ તથા નૃત્ય સહિત તેની સ્તુતિ કરો, સારંગી તથા શરણાઈ સાથે તેની સ્તુતિ કરો, તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેની સ્તુતિ કરો, ઝાંઝોના હર્ષનાદથી તેની સ્તુતિ કરો. શ્વાસોશ્વાસ લેનારા સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે યહોવાની સ્તુતિ કરો. આ સ્તુતિ કરવાનું વાજિંત્રો સાથે કહે છે, રાઈટ. ઝાંઝ વગાડીને, રણશીંગડા વગાડીને, તથા સિતાર છે, વીણા છે, ડફ છે, નૃત્ય સહિત પણ કહે છે, અંદર સારંગી છે, શરણાઈ છે, તીવ્ર સૂરવાળી ઝાંઝો સાથે તેની સ્તુતિ કરો. એટલે પ્રભુની સ્તુતિ અને ગાયન આપણે વાજિંત્રો સાથે કરવાનું છે, અને જેથી યહોવાને આનંદ થાય, પ્રભુને આનંદ થાય, રાઈટ. અને એ રીતે આપણે વાજિંત્રો સાથે, અને જે વગાડનારા છે એમનું જે સ્કિલ છે એ એમણે ઘણા સ્કિલફુલ વગાડનારાઓ એમાં વગાડતા હોય છે, બરાબર. બીજું કે આજકાલ આપણા જે યુવાનો છે જે ઘણા સારા વાજિંત્રો વગાડતા હોય છે અને સારી સ્કિલવાળા હોય છે, એ લોકો અત્યારે શું છે, ઘણીવાર અન્ય ધર્મી ગરબાઓમાં કે બીજી બધી બાબતોમાં ઘણીવાર ઇન્વોલ્વ થઈ જતા હોય છે. કેમ કે પૈસાનું આકર્ષણ હોય છે કે ભાઈ રૂપિયાનું આકર્ષણ, પણ એ જગીક બાબતો છે ને ક્ષણિક બાબતો છે. એ રૂપિયા તમે કમાશો કેટલા દિવસ તમે વાપરી શકવાના છો? તો એવા ઘણા આપણા આર્ટિસ્ટો છે, મને એવા અનુભવ થયેલા છે. મને પોતાને પણ ઘણીવાર હું જ્યારે યંગ હતો ત્યારે મને ઘણા ગ્રુપોમાં બરોડામાં બોલાવવામાં આવતો, પણ તે વખતે ત્યારે પ્રભુનું જ્ઞાન મારામાં એ જે બધી બાબતો છે કે આ વસ્તુ બરાબર નથી આપણા માટે, આ આપણાથી ના થઈ શકે, એ નાનપણથી મને એ વખતે શીખવાડવામાં આવેલું. એટલે કદી એ બધી બાબતોમાં હું કદી ખેંચાયો નહીં, કારણ કે એવા ઘણા જુવાનીમાં આકર્ષણો આવતા હતા કે ગરબા માટે બોલાવે, કોઈ ગ્રુપ માટે બોલાવે, ગઝલમાં ગાવા બોલાવે, બરાબર. પણ તે વખતે હું સમર્પિત હતો, મેં મારું જીવન પ્રભુને સોંપેલું અને નક્કી કરેલું કે મારો અવાજ અને મારા તાલંતો હું ફક્ત પ્રભુ ઈસુ માટે વાપરીશ, અને શૈતાનની પૂજા હું મારા કોઈ ગાયનથી કે વાદનથી હું નહીં કરું. એ મેં અને પ્રભુને બહુ સારી રીતે ઓળખતો, નવા જન્મના અનુભવમાં હતો. અને બીજું મારું તો એવું પણ માનવું છે કે દરેક ક્વાયરમાં બેસનાર, પ્રભુની સેવામાં આવનાર જે પાત્રો છે એ શુદ્ધ હોવા જોઈએ, પવિત્ર હોવા જોઈએ. શુદ્ધ અને પવિત્ર પાત્રોએ આ પ્રભુની સેવામાં આવવું જ જોઈએ અને તારણના અનુભવમાં આવવું જોઈએ. ખાસ તો મુખ્ય વસ્તુ કે જો તમે તારણ સમજો છો, પસ્તાવિક મન લઈને પાપોથી ફરીને પસ્તાવો કરીને તમે તારણ પામ્યા છો, અને તો તારણ પામ્યા પછી તમે જે આ સ્તુતિ આરાધના કરો છો એમાં પ્રભુ તમને ખૂબ ઉપર લઈ જાય છે, ઘણા બધા આત્મિક આશીર્વાદો મળશે. તો તારણ પામવું એ પણ એક ઘણી જરૂરી બાબત છે.
તો આપણા યુવાન આવા જે આર્ટિસ્ટ છે જે થોડા પૈસા કમાવા માટે આ રીતે જે લોકો બહાર જતા હોય છે ગાવા માટે, એમના માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ કે એ બધી બાબતોથી પ્રભુ તેમને દૂર રાખે અને થોડીક પૈસાની લાલચથી એમને દૂર રાખે. અને એ પ્રમાણે એ લોકો પણ તારણના અનુભવમાં આવે, પ્રભુને ઓળખે અને પ્રભુની પર વિશ્વાસ કરીને આગળ વધતા જાય અને શૈતાની બાબતોમાં ના પડે. થોડા પૈસા કમાવા માટે પોતાની સારાપણું કે પોતાના દેવને છોડી દેવો એ બધી બાબત આપણા માટે સારી ના કહેવાય. એટલે આ બધી બાબતોનું ઘણું ધ્યાન રાખવાનું હોય છે. અને પ્રબોધક મૂસાને જેમ યહોવા દેવે કીધું હતું કે જાને ઇસરાયેલીઓને જઈને છોડાવી લાવો, ત્યારે મૂસાએ કીધું કે પ્રભુ મને તો બોલતા નથી આવડતું. તો મારી પણ સ્થિતિ એવી છે, હું તો સિંગર છું, મ્યુઝિશિયન છું, કદાચ બોલવામાં હું કાચો પડું કે કદાચ એટલું મારી પાસે એ જ્ઞાન ના પણ હોય, પણ હું એક મ્યુઝિશિયન છું અને ગાવામાં ગાઈને સુવાર્તા પ્રચાર કરું છું. અને એ જ કાર્ય માટે આજે અમને અહીંયા નિમંત્રણ આપવામાં આવેલું છે અને અમે બરોડાથી આવેલા છે. તો આપ સૌનો આભાર કે તમે મને સહન કર્યો, સાંભળ્યો. અને ખાસ એ કે ક્વાયરને મારી એક મેસેજ આપવાનો કે દરેક વ્યક્તિ પ્રભુની નજીક આવે, તારણ પામેલી હોય, પ્રભુને પર્સનલી ઓળખતી હોય, એ વધારે જરૂરી છે. અને એ પ્રમાણે જો આપણે ચાલીશું તો જે કંઈ બીજી શૈતાની બાબતો છે કે જે આપણા ક્વાયરમાં કદાચ કોઈ ડખા ઊભા થતા હોય જેના લીધે, તો એ બધી બાબતોથી આપણે અલિપ્ત રહીશું, દૂર રહીશું, જેથી પ્રભુને સ્વીકારીને અને નવો જન્મ પામીને, તારણ પામીને પ્રભુની સેવામાં આગળ વધીએ તો પ્રભુ ઘણા આશીર્વાદો આપશે એવું માનું છું. ઓકે સાહેબ. આ સુંદર વચનને માટે વક્તા સાહેબનો હું આભાર માનું છું. એક ટૂંકી પ્રાર્થના કરીશું કે વચનો આપણે આપણા જીવનમાં ઉતારીએ. વહાલા અને જીવનદાર ઈશ્વર પિતાજી, આજના દિવસને માટે આભાર માનીએ છીએ, આજના આ સુંદર વચનને માટે આભાર માનીએ છીએ. એ વચનો અમે અમારા જીવનમાં ઉતારીએ અને તમારો મહિમા કરીએ તેવું થવા દેજો ઈશ્વર પિતાજી. આટલી મારી ટૂંકી અને નમ્ર વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન. હવે ક્વાયર તરફથી એક સ્પેશિયલ સોંગ આપવામાં આવશે.
આપણે દાન અર્પણના ગીતમાં જોડાઈશું અને આપણા અર્પણો પ્રભુને આપીએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 69, આવી આનંદી નાતાલ. હશકીએલી અંકલને વિનંતી કરીશ કે તેઓ દાન અર્પણની પ્રાર્થનામાં દોરશે. દાન અર્પણ માટે પ્રાર્થના કરીએ.
સર્વશક્તિમાન અમારા જીવતા પ્રભુ, આજે સવારના સમયે પ્રભુ મંદિરમાં તમારા લોક તરીકે એકત્ર થઈ શક્યા અને ક્વાયર સન્ડે ઉજવી શક્યા. તમારા સેવક મારફતે જે અદ્ભુત વચનો સાંભળ્યા તે માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે પ્રભુ, અમારી કમાણીમાંથી આ જે જૂજ રકમ અમે તમારા માટે અર્પણ કરી છે તેના માટે અમે ખાસ માગીએ છીએ પ્રભુ કે તેનો યોગ્ય ઉપયોગ થઈ શકે. અમે અમારામાં સારાપણું ચેટલે આપ્યું છે એટલે નહીં, પણ તમારે એ સ્તુતિ માટે, તમારા સુવાર્તા માટે આ દાનો વપરાય એવી કૃપા થવા દેજો. આજની મિટિંગને, ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરજો. આટલી અમારી ટૂંકી વિનંતી સાંભળો. પ્રભુ ઈસુના નામમાં તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આ લીડિંગ કરવાની તક આપી માટે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનું છું, પાળક સાહેબનો આભાર માનું છું, ખાસ કરીને હેપીભાઈ કે જેમણે મને યોગ્ય ગણી માટે તેમનો પણ હું આભાર માનું છું. હવે પછીનો સમય હું પાળક સાહેબને આપું છું. તેઓ છેલ્લી પ્રાર્થના તરફ દોડશે. ઓ આકાશમાંના બાપ બોલીશું અને આશીર્વચન ઉચ્ચારશે. થેન્ક યુ. નું સુંદર એણે સંચાલન કર્યું. પ્રભુ એને ખૂબ આશીર્વાદ આપે, ભવિષ્યના આશીષ પણ એને જીવનમાં પૂરા પાડે એવી આપણી શુભેચ્છા પ્રાર્થના છે. પ્રભુના સેવક શ્રી રોબિનભાઈ રાઠોડ, એમનો પણ આપણે ખૂબ આભાર માનીએ છીએ. બહુ ટૂંકા સમયમાં પણ બહુ અદ્ભુત વચન તેઓ આપણી મધ્યે લાવ્યા. મને કીધું કે સાહેબ, હું પહેલી વાર પુલપીટ પર બોલ્યો અને જીવનમાં તક મળી એવું એમણે કીધું. સાહેબ, અભિનંદન તમને. તમે થોડો સમય પણ બહુ અદ્ભુત વાતો પ્રભુની કરી. હું એ જે બોલ્યા એ ટૂંકમાં તમને કહું, હા, પછી આપણે પ્રાર્થના કરીને પૂરું કરીએ. પછી સેમિનાર થશે ત્યારે સાહેબ ગીતો પણ શીખવશે અને એનું મહત્ત્વ બધી વાતો એ જણાવશે. ગીતશાસ્ત્ર 100 એમણે જે મુદ્રાલેખ લીધો, આનંદથી યહોવાની સેવા કરો અને ગાતા ગાતા તેની આગળ આવો, અને ગીતો ગાવાના અને એના જે ફાયદા ને બધી વાતો બહુ સરસ કરી. પછી 98માં ગીતશાસ્ત્ર એમણે પહેલી કલમ લખી, એ શરૂઆતમાં વાંચી, યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે. તેના જમણા હાથે તેના પવિત્ર ભુજે પોતાની સારું વિજય મેળવ્યો છે. યહોવાની આગળ નવું ગીત ગાઓ. વર્ષના 53 રવિવાર આવે અને 53 રવિવાર ક્વાયર હાલેલુયા સ્તુતિ કરેંગે ગીત ગાય તો તમે બધા શું કહો સાંભળનારા? 53 રવિવાર હાલેલુયા સ્તુતિ કરેંગે, ઊભા થઈને તાળી પાડીને ગઈએ. પણ 53 રવિવાર ગઈએ તો તમે શું કહો? શું સાહેબ લઈ માંડ્યું છે? ઉઠ્યા દર રવિવારે હાલેલુયા સ્તુતિ કરેંગે, કંઈક નવું તો ગાઓ, હે, નવું ગીત ગાઓ. અને એ આશ્ચર્યકારક કામો કૃત્યો કર્યા છે એ સાહેબે જણાવ્યું. એટલે આજે ક્વાયરનું મહત્ત્વ, ક્વાયરની વાતો કરી, ગીતોનું મહત્ત્વ એ સાહેબે વાત કરી. એમાં નવી વાતો તમે શું સાંભળી? એમણે કીધું દાઉદ પાસે કેટલા માણસોનું ક્વાયર હતું? 4000 માણસોનું. મેં કીધું સાહેબ આ તો મને ખબર, હા 4000 એવું હોય તો આખું કમ્પાઉન્ડ ભરાઈ જાય ને, એટલું ક્વાયર. કેટલી સરસ વાત. અને કહે છે એ ગીતો ગાતો હતો, વીણાથી તંબુરાથી પ્રભુની સ્તુતિ કરતા. સરસ વાત કીધી. એક નવી વાત આપણને જાણવા મળી. પછી ગીતોથી આનંદ મળે એ પણ સાહેબ બોલ્યા. જીવનમાં ઘણી બધી વાર તમે આનંદ ના અનુભવતા હોય તો ગીતો ગાઓ. સરસ, એનાથી આનંદ મળે છે. એમણે એવું કીધું કે એ તારણ તરફ લઈ જાય છે. ગીતો ને એનો હાર્દ ને બધું સમજીએ, તારણ તરફ આપણને લઈ જાય. અને ગીતશાસ્ત્ર 147માં એમણે જે કલમ કઢાવી હતી એમાં એવું કીધું કે એ ગીતો હૃદયના ઘાને રૂઝવે છે. હૃદયમાં જ્યારે આપણને ઘા પડ્યા હોય ત્યારે ગીતો ગાઓ, એ ગીતો સાંભળો. ઘણા સાંભળે છે નહીં ઘરમાં કેસેટ વગાડીને, એ હૃદયના ઘાને એ રૂઝવે છે. અને કાળ વૃત્તાંતમાં સાહેબે જે રેફરન્સ કઢાવ્યું એની અંદર સાહેબે જે કીધું એમ કે ગીતો સ્તુતિ આશીર્વાદ તરફ લઈ જાય છે, આશીર્વાદ લાવે છે. યહોશાફાટ રાજાના જીવનમાં એ આશીર્વાદો, જ્યારે આપણને આશીર્વાદો જોઈએ છે તો ગીતો પણ આપણે ગાવા જોઈએ ને. અને
ગીતોથી એમણે છેલ્લી વાત કરી કે વિજય પણ મળે છે અને આશીર્વાદ મળે છે. એટલે જીવનમાં પ્રભુ આપણને વિજય તરફ લઈ જાય છે ગીતો. એટલે ગીતોનું જે મહત્ત્વ આ સાહેબે જણાવ્યું અને બહુ ટૂંકો સંદેશ પણ બહુ અસરકારક સંદેશ આપ્યો. સાહેબ તમને અભિનંદન પાઠવીએ છીએ. પ્રભુ તમારો ઉપયોગ કરે અને ખૂબ આશીષ આપે અને પછી સેમિનાર પણ આશીર્વાદિત થાય. સારું, આપણે બધા ઊભા થઈએ, છેલ્લી પ્રાર્થના કરીએ, હું આકાશમાંના બાપ બોલીએ અને છેલ્લો આશીર્વાદ આપણે સાથે મળીને સ્વીકારીએ. હું પણ સાહેબનો આભાર માનું છું. પ્રમુખ શ્રી અર્પિતભાઈ રાઠોડ ને ક્વાયરની આખી ટીમનો પણ સરસ ગીતો તમે તૈયાર કર્યા અને ગીતોની તમે રજૂ કર્યા. તમારા બધાનો પણ હું આભાર માનું છું. સારું, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ગીતોને માટે, વાજિંત્રોને માટે સ્તુતિ કરવાનો સંગતો તમે અમને આપો છો. ધન્યવાદ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુજી, એ ગીતો અમારા હૃદયના ઘાને રૂજવે છે. ગીતો અમને તારણ તરફ લઈ જાય છે. ગીતો અમારા જીવનોમાં આનંદ લાવે છે અને ગીતો એ પ્રભુ અમારા જીવનોમાં આશીર્વાદ લાવે છે, અમને વિજય તરફ લઈ જાય છે. કેટલી અદ્ભુત વાતો પ્રભુ. ત્યારે અમે પ્રભુ જે ગીતો અમને ભજન સંગ્રહમાં મળ્યા છે, સુનહરે ગીતમાં પણ પ્રભુ જે ગીતો તૈયાર કરવામાં આવેલા છે એ ગીતો ગાઈએ છીએ. વાજિંત્રો સાથે ભજનીકો જોડાય છે. પ્રભુ, અમને સારો આશીર્વાદ મળે છે, અમને તમારી કૃપા મળે છે, અમે તારણ પામીએ પ્રભુજી. અને માટે આ ગીતોનો ઉપયોગ કરીએ અને મારા પડેલા હૃદયોમાં ઘા પ્રભુ એની રૂજ આવે અને પ્રભુ એનો આશીર્વાદ અમને મળે અને નવા ગીતોમાં અમે દોરવાઈએ અને તમારો મહિમા કરીએ. આશીષ આપો. તમારા સેવક રોબિનભાઈ રાઠોડ અને એમની સેવાઓને પણ આશીર્વાદિત કરો, એમની ટીમને, એમના પરિવારને પણ આશીર્વાદ આપો. હવે પછી થનાર સેમિનાર એ પણ પ્રભુ તમે આશીર્વાદિત કરજો, એવી પ્રાર્થના સાથે તમારા હાથોમાં સોંપાઈએ છે. દીકરી મેઘાએ પણ પ્રભુ જે ભજન સેવાનું સફળ સંચાલન કર્યું, દીકરીને પણ આશીર્વાદ આપો, એવી પ્રાર્થના સાથે અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ યેસુના નામમાં અમારું સાંભળો પિતા, માન્ય કરો બાપ. આમીન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ આવો, આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છાઓ પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની મીઠી અને મધુરી સંગત, તેનો દિવ્ય આશીર્વાદ આ પણ બધાની સાથે, શ્રી રોબિનભાઈ રાઠોડ સાહેબને એમની ટીમની સાથે અને આપણા ક્વાયર અને ભજનીકો ભાઈ બહેનોની સાથે હર હંમેશ સુધી હોજો. આમીન. આમીન.